સદગુરુ દેવ કી નમઃ પાર્વતી હર હર મહાદેવ. જેમની પ્રતિમાનું અનાવરણ કરવા માટે અને જેમણે માત્ર આ ગામ જ નહીં પણ પૂરા ગુજરાતને અનેક દાન અને શુભ પ્રવૃત્તિઓથી ધન્ય ધન્ય કરી દીધું છે એવા પરમ આદરણીય ભાઈ શ્રી મેઘદાદા અર્થાત મહેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાત રાજ્યના બધા જ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સરપંચશ્રી, સજ્જનો અને બહેનો, ત્રણ શબ્દો યાદ રાખજો: કમ્પ્યુટર, રોબોટ અને હૃદય. આજે કમ્પ્યુટરનો યુગ છે એટલે હવે કમ્પ્યુટર વિનાનું ભાગ્યે જ કોઈ કાર્યાલય હોય. હવે તો યુદ્ધો પણ કમ્પ્યુટર વિના થઈ શકે નહીં. એટલે કમ્પ્યુટર આજની એક અનિવાર્ય આવશ્યકતા છે. પણ કમ્પ્યુટરના ઉપર એક બીજું તત્વ છે, એ રોબોટ છે. વિજ્ઞાનીઓએ એટલા સરસ રોબોટ બનાવ્યા છે કે તમારા ઘરનું બધું કામ કરે, પ્લેન ચલાવે, લડાઈ કરે, બધું કરે. એટલે હવે આવનારો યુગ રોબોટનો યુગ છે. પણ મારે જે તમને કહેવું છે એ કહેવું છે કે આ ત્રીજા ઉપર એક તત્વ છે, એનું નામ છે હૃદય છે. વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટરના પ્રોગ્રામ બનાવ્યા, રોબોટના પ્રોગ્રામ બનાવ્યા, પણ હૃદયના પ્રોગ્રામ હજુ સુધી બનાવી શક્યા નથી. હૃદય બે રીતે ધન્ય થતું હોય છે, એક તો લાગણીઓથી અને બીજું શ્રદ્ધાથી. અહીંયા આવવાનું મુખ્ય કારણ એક જ છે. આ મેઘદાદા આટલી ઉંમરે આ નિસરાયા ગામમાં જન્મ્યા અને આ ગામને એટલું દાન આપ્યું, એટલું દાન આપ્યું. આખા ગુજરાતમાં તો નહીં પણ આખા ભારતમાં એમનો જોટો જોવા મળે નહીં. આ દાન, આટલી બધી ઉદારતા વધારવાના પાછળ એમનું હૃદય કામ છે. મારું વતન, મારું વતન, મારી જન્મભૂમિ, મારી જન્મભૂમિ. અને એ જન્મભૂમિનો છેવટનો માણસ, ઉપરનો માણસ નહીં, છેવટનો માણસ પણ સુખી થાય, એને સારું ઘર મળે, સારી નોકરી મળે, સારું ભણતર મળે, સારું જીવન મળે. એના માટે એમણે પોતાની તિજોરીના દરવાજા ખુલ્લા મૂકી દીધા. મારે આ ગામને પણ ધન્યવાદ આપવા જોઈએ કે આવા મહાન રત્નને તમે આ ગામમાં પેદા કર્યું અને યોગ્ય સમયે એમની 26 ફૂટની પ્રતિમા બનાવીને એમનું બહુમાન કર્યું. એટલે હું આખા ગામને પણ ખૂબ ધન્યવાદ આપું છું. મને હમણાં એક ભાઈએ બહુ સરસ વાત કરી. મેઘદાદાના દાદા જે હતા આર્ય સમાજી હતા અને આર્ય સમાજે આ દેશમાં જાગરણ કરવાનું બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. જેમ મેઘદાદાનો જોટો ના મળે એમ દયાનંદ સરસ્વતીનો પણ જોટો ના મળે. એટલું મહાન કાર્ય કર્યું. અને એના કારણે મેઘદાદાના દાદા રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેતા થયા હતા. આખા યુરોપમાં યુપીમાં
દિલ્હીમાં, હરિયાણામાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં ડીએબી 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 ડીએબી. આ ડીએબીએ હજારો કાર્યકર્તાઓ પેદા કર્યા અને તેમણે આઝાદીની લડતમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. કહેવાય છે કે આ મેઘદાદાના દાદાને પકડવા માટે અંગ્રેજો અહીં આવેલા અને અંગ્રેજોએ તેમને કહ્યું કે તમારી પાસે બંદૂક છે? તો કે હા, મારી પાસે બંદૂક છે, લાવો, અમે જપ્ત કરવા આવ્યા છીએ. દાદાએ કહ્યું તમે થોડી વાર ઊભા રહો, હું લાવી આપું છું. એમ કરીને એ પાછલા રૂમમાં ગયા, બંદૂક લીધી અને બંદૂકના ઉપર ધડામ 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 પથરામ માર્યા, બંદૂકને તોડી નાખી અને તૂટેલી બંદૂક લાવી અને પેલા અંગ્રેજ ઓફિસરને આપી કે લો, આ મારી બંદૂક છે, લઈ જાઓ. અંગ્રેજોએ કહ્યું આવી તૂટેલી બંદૂકને લઈ જઈને અમે શું કરવાના હતા? રાખો રાખો, તમારી પાસે રાખો. એમ કહીને અંગ્રેજો ચાલ્યા ગયા. પછી કોઈએ પૂછ્યું કે તમે બંદૂકને તોડી કેમ નાખી? દાદાએ કહ્યું એટલા માટે કે મારી બંદૂકનો ઉપયોગ કરી અને અંગ્રેજો મારા કોઈ ભાઈને બહેનને ગોળી ના મારે એટલા માટે મેં તોડી નાખી. આ એમનો પરિવાર, આ એમના પૂર્વજો હતા. જ્યારે અહીંયા રેલનું પાણી ફરી વળ્યું અને સુખી માણસોને તો સારા ઘર હતા એટલે બધા પોતપોતાના ઘરમાં ઊંચા મેળા ઉપર ચડી ગયા. પણ બિચારા દલિત માણસો છાત આવ, એમના ઘરમાં પાણી પેસી ગયું. એમને તો રાંધવું ખાવું તો દૂર રહ્યું, જીવવું મુશ્કેલ થઈ ગયું. એ સમયે મેઘદાદાના પરિવારે પોતાના ઘરમાં એમને બોલાવીને રાખેલા અને કહેલું કે જે રીતે અમે રહીએ છીએ એ રીતે તમે રહો, કારણ કે તમે પણ અમારા ભાઈઓ જ છો. આટલી ઉદારતા એ સમયમાં જોવા ના મળે એ આ મેઘદાદામાં અને એમના પરિવારમાં જોવા મળી. આજે પણ એમને કેટલાય નવા ઘરો બાંધી આપ્યા, નવો હોલ બાંધી આપ્યો, બધી નવી સંસ્થાઓ ઊભી કરી આપી અને ગામનો કોઈ પણ છોકરો અભણ ના રહી જાય એટલા માટે ભણવા માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી. આટલી ઉદારતા ભાગ્યે જ જોવા મળે. એટલે સજ્જનો, હું પ્રવચન કરવા નથી આવ્યો, હું તો મેઘદાદાના દર્શન કરવા આવ્યો છું. તમારી માફક એમના દર્શન કરીને હું પણ ધન્ય ધન્ય થયો છું. હું પરમેશ્વરને પ્રાર્થના કરું ગામે ગામ આવા મેઘદાદા પેદા થાય અને ગામે ગામનો ઉદ્ધાર કરે. કોઈ કોમવાદ નહીં, કોઈ જાતિવાદ નહીં, માણસ માત્ર બધા મારો પરિવાર એવું સમજી અને કામ કરે. અને ગામના યુવાનો પણ એટલા જ સક્રિય. એમને બધાએ એના પાછળ આ રમેતીરામનું તપ કામ કરી રહ્યું છે. આ રમેતીરામની જન્મભૂમિ પણ નિસરાયા છે. આ એક રત્ન અને આ બીજું રત્ન, આ ઢાંકેલું રત્ન છે. એને કોઈ ઓળખે એ જ ઓળખે. અને મેં એને ઓળખ્યો અને મારા પુસ્તકની અર્પણમાં લખ્યું કે મેં લાખ સાધુ જોયા, લાખ સાધુ, પણ રમેતીરામ જેવો કોઈ સાધુ મને જોવા ના મળ્યો. એટલે આ બેયના દર્શન કરી અને હું ધન્ય ધન્ય થઈ ગયો છું. તમારા સૌનો, સરપંચનો, કમિટીઓનો, બધાનો આભાર માની વિદાય થઉં છું. મારાથી વધારે બેસાતું નથી. માત્ર ને માત્ર મેઘદાદા અને રમેતીરામના આકર્ષણથી જ હું અહીં આવ્યો છું. ભગવાન ગામમાં એકતા રાખે, સંપ રાખે, સમૃદ્ધિ આપે, સુખી થાય, હળીમળીને રહે, એ જ પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. સદગુરુ દેવ કી જય.